i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મહિલાઓ માટે સ્વાસ્થ્ય કેમ્પ યોજાયો। વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે અખિલ ભારતીય તેરાપંથ મહિલા સંગઠન ભિલોડા જિલ્લા એનસીડી ક્લિનિક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ભિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મહિલાઓ માટે સ્વાસ્થ્ય કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં 100થી વધુ મહિલાઓની કેન્સર સહિતની સ્ત્રી રોગોની તપાસ નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી। મહિલાઓમાં કેન્સરની જાગૃતિ આવે અને શરીર સ્વાસ્થ્ય રહે તે માટે કેમ્પ યોજાયો હતો। ડોક્ટર દ્વારા મહિલામાં થતા વિવિધ કેન્સર વિશે માહિતી આપી હતી અને માર્ગદર્શન આપ્યું હતું। આ કેમ્પમાં હોસ્પિટલના ડોક્ટર દિનેશ ચૌધરી, ડોક્ટર રવિ પંચાલ, તેરાપંથ મહિલા સંગઠનના રેખાબેન શાહ, ડિમ્પલબેન શાહ સહિત અખિલ ભારતીય તેરાપંથ મહિલા સંગઠનના હોદ્દેદારો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના નિર્દેશનમાં તેરાપંથ મહિલા મંડળ ભિલોડા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક મહિલા પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત બને અને પેપ્સમિયર જેવા કેસોને હરાવી આગળ આવે। દરેક લેડીઝને કહેવા અમારા એક જ અભિયાન છે કે દરેક લેડીઝ આ રોગથી મુક્ત થાય અને જાગૃત બને। જો મહિલા જાગૃત બનશે તો એનો પરિવાર જાગૃત થશે। સ્વસ્થ નારી, સ્વસ્થ પરિવાર। હું ડૉક્ટર શિરીષ અસારી, ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી ભિલોડા, જણાવું છું કે આજ રોજ તારીખ 4 ફેબ્રુઆરી 2026 વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જિલ્લા એનસીડી સેલ આરોગ્ય શાખા અરવલ્લી તથા જિલ્લા એનસીડી ક્લિનિક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભિલોડા અરવલ્લીના સંયુક્ત પ્રયાસથી અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના મહિલા સભ્યો સ્વૈચ્છિક રીતે સંપર્ક કરી આજ રોજ ગર્ભાશયના મુખના કેન્સરના પ્રાથમિક તપાસ એટલે કે VIA સ્ક્રીનિંગના પદ્ધતિ મારફતે તપાસ કરવાના હેતુથી આજે VIA કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત ગર્ભાશયના મુખની તપાસ VIA વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન વિથ એસિટિક એસિડની પદ્ધતિ મારફતે એની તપાસ તથા બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન, બ્રેસ્ટના કેન્સરની સંભવિત લક્ષણોની મુજબની તપાસ તથા ઓરલ કેન્સરના સંભવિત લક્ષણો મુજબની પ્રાથમિક તપાસ મુજબ સ્ક્રીનિંગ પ્રક્રિયાથી કામગીરી આપણે આજે કેમ્પ દરમિયાન